ક્યારેક એક ટ્રેન ઊંધી બાજુ જવા લાગે છે તો ક્યારેક એક પોપટનો ફોટો પોપટનો નથી હોતો। આ વિડીયોમાં તમે કંઈક એવું જાણશો જેને જાણીને તમને મજા આવી જશે અને તમારું રિએક્શન કંઈક આવું હશે। તો સૌથી પહેલાં વાત કરીએ આ ટ્રેનની। આ વિડીયો ધ્યાનથી જુઓ અને કહો કે ટ્રેન આવી રહી છે કે જઈ રહી છે। જો તમારો જવાબ છે આવી રહી છે તો જરા અહીં જુઓ અને કહો કે ટ્રેન આવી રહી છે કે જઈ રહી છે। અને જો તમારો જવાબ જઈ રહી છે તો જરા અહીં જુઓ। શેને મસ્ત કન્ફ્યુઝન। હવે જરા આ પ્લેટને જુઓ અને કહો કે આ ઊંધી પ્લેટ છે કે સીધી। જો તમારો જવાબ છે ઊંધી તો જરા અહીં જુઓ અને ફરીથી બધી પ્લેટને જુઓ અને પછી કહો કે પ્લેટ ઊંધી છે કે સીધી। જો ન થયું હોય તો હજુ થોડીવાર ઉપલી પ્લેટને જુઓ, આ ટ્રાય કરશે। તમે કાચબાને તો જોયો જ હશે। આ એક એવું જીવ છે જે તેના મરજી પ્રમાણે તેના હાથ પર અને મોઢાને અંદર લઈ શકે છે, પરંતુ શું આખો કાચબો તેના સેલ્સની બહાર આવી શકે છે? તો આનો જવાબ છે નહીં। પરંતુ કેમ? તો તે તમે આ ચિત્રથી સમજી જશો। મને આશા છે કે તમે સમજી ગયા હશો। હવે જરા આ ફોટાને જુઓ અને કહો કે આ છોકરી કેવી લાગે છે। 1 મિનિટ, જવાબ દીધા પહેલાં તમારો ફોન ઊંધો કરીને જુઓ અને હવે કહો કે આ છોકરી કેવી લાગે છે ને મજેદાર? હવે આ ફોટાને જુઓ, આમાં કાંઈક લખેલ છે પરંતુ તમને દેખાતું નથી। તો જ્યાં તમારા ફોનનું ચાર્જિંગ સોકેસ છે ત્યાંથી તમારા મોબાઈલની સ્ક્રીનને જુઓ, તમને દેખાઈ જશે કે આમાં શું લખ્યું છે। જો હજુ નથી દેખાણું તો તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો અને આરામથી જોઈ લેશો। હવે આ ફોટાને જુઓ। જો હું કહું કે આ એક પોપટ નથી તો તમે કહેશો શું યાર મજાક કરે છે, પરંતુ ખરેખર આમાં એક છોકરી છે। આવો દેખાડું તો જુઓ, આ તેના પગ છે, આ તેના હાથ છે અને આ એનું મોઢું છે। જો તમને છોકરીનું ચિત્ર નથી દેખાણું તો તમે વિડીયો પાઉઝ કરીને ધ્યાનથી જોઈ શકો છો। તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરી દેજો અને આવા જ રોચક વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને દબાવો, જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળે સૌથી પહેલાં। થેન્ક્સ ફોર વોચિંગ।